કે પોતાની ઈચ્છાની વિરુદ્ધ કાર્ય થતું હોય ને, કે પોતાની ઈચ્છાની વિરુદ્ધ કાર્ય થાય, પોતાનું ધાર્યું ન થાય, વિચારો નબળા આવે, જ્યારે તમને દુઃખ પડે ત્યારે તમે નાની નાની વાતમાં દુઃખી થઈ જાઓ. કેમ મારી ઈચ્છા પૂરી નથી થતી? તો ઈશ્વરની ઈચ્છા પૂરી થાય છે. તમારી ઈચ્છા પૂરી નથી થતી ને તો ઈશ્વરની પૂરી ઈચ્છા થાય છે. તમારું ધાર્યું ન થાય ને ત્યારે ઈશ્વરનું ધાર્યું થાય છે. પછી એવું લાગે કે આવું મારી સાથે કેમ થાય એમ. તો ઈશ્વર તેને બેસ્ટ બનાવવા માંગે છે, અને ઈશ્વર બેસ્ટ બનાવવા માંગે છે, એટલે તારી સાથે એવું થાય. સારામાં સારું આપવા માંગે છે. અને જો વધારે દુઃખ છે તો પછી એ દુઃખ ઘટાડવા માંગે છે. વધારે દુઃખ હોય ને તો એ દુઃખને ઘટાડવા માંગે છે. અને ઈશ્વર તારી સાથે છે. કિસ્મત ખરાબ કોને કહેવાય ખબર છે? કે જેના હાથ પગ ભાંગી ગયા હોય, જે અપંગ હોય, અપાહિજ હોય, જે સાંભળી ન શકતો હોય, જેને આંખો ન હોય, એને દુઃખ કહેવાય. પછી એક ખબર છે ઓલા માસી હોય જે તોલ નાખે કે એવી કોઈ ખાસ જગ્યા હોય ને ઊભા હોય ને બધાને આશીર્વાદ આપતા હોય ને તાળીઓ પાડતા હોય, એની જેટલું તો દુઃખ નથી ને. એને જન્મતા વેત જ એના માતા પિતા, એના ભાઈ બહેન એને કોઈ સ્વીકારવા નથી માંગતું. જો એ વ્યક્તિ જીવી જતો હોય ને એ વ્યક્તિ બધાને આશીર્વાદ આપતો હોય ને જો ખુશીથી રહેતો હોય તો આ તમારું દુઃખ ને આપણું દુઃખ તો એની સામે કંઈ નથી એમ. પછી જો સાંભળવામાં તકલીફ પડતી હોય તો તમને કેટલું દુઃખ થાય. ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે ઈશ્વર તારો આભાર છે, મારે તો આટલું દુઃખ નથી ને એમ. અમુક કિસ્સાઓ બગડે લાંબા સમય પછી એમ થાય કે જે થયું એ સારા માટે થયું એમ. તાત્કાલિક તો કંઈ ન ખબર પડે પણ અમુક સમય જાય ને પછી એમ થાય કે ના, જે થયું ને સારા માટે. ઈશ્વરને કદી ફરિયાદ ન કરવી. ઈશ્વરને ક્યારેય ફરિયાદ ન કરવી એમ. ઈશ્વરને ફરિયાદ તમે ન કરાય, ઈશ્વરનો આભાર માનો. અને ઈશ્વરને ક્યારેય પસ્તાવો ન થવો દેતા કે મેં આને માણસ બનાવીને ભૂલ કરી. હંમેશા ઈશ્વરને સોરી અને થેન્ક યુ કહેવાનું. ઈશ્વરે તમારું સારું કર્યું તો થેન્ક યુ, એ ઈશ્વર તારો આભાર છે. અને તમારીથી કંઈ ભૂલ થઈ ગઈ તો ઈશ્વર સોરી, મારી ભૂલ થઈ ગઈ. એક વાત કહું કે તમે જ્યારે દુઃખી હોય ને, તમારું એટલું દુઃખ તો નથી કે તમારે જ્યારે દુઃખી હોય ને ત્યારે તમારી સાથે એટલીસ્ટ એકથી બે વ્યક્તિ તમારું દુઃખ સાંભળવા પણ હશે, અને તમારી દુઃખમાં સાથે પણ એકથી બે વ્યક્તિ હશે. કદાચ તમારી પાસે ન હોય ને તો એ વધારે દુઃખ છે. નકર તમારું દુઃખ કોઈ સાંભળી શકે ને એવા પણ વ્યક્તિ તમારી સાથે હશે ને તમને કોઈ સહકાર અને સાથ આપશે ને એવા વ્યક્તિ તમારા દુઃખમાં હશે ખરા એમ. બધું પૂરું થાય એવું નથી. અને સૌથી વધારેમાં વધારે દુઃખ હોય ને ત્યારે સુસાઇડ કરે. સુસાઇડ ન કરાય. એ સમયે તમે રહી જાઓ ને તો એ વધારે દુઃખ કહેવાય. પછી એના પછી તો એ જ દુઃખ કહેવાય. તમે સુસાઇડ કરો ને એ જ વધારે દુઃખ છે. પછી દુઃખ છે જ નહીં. પછી સારા દિવસો આવવાના. એ બધું દુઃખ પૂરું થઈ જાય પછી એ બાઉન્ડ્રી લાઈન છે. અને પછીનું જે આવશે ને એ તમારો સારો સમય છે એમ. એટલે ઈશ્વરનો આભાર માનો, અને કંઈ ભૂલ થાય તો ઈશ્વરને સોરી કહો અને થેન્ક યુ કહો એમ. ઈશ્વર તારો આભાર છે.